નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ ચોમાસાની સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર ફોન આવ્યા કે ભાઈ કપાસનું બિયાણ આવી ગયું, કપાસનું બિયાણ આવી ગયું, કઈ કઈ કંપનીનું બિયાણ આવ્યું અને કયા કયા બિયાણ આવ્યા, એના માટેના અવારનવાર ફોન કરે છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે એક વેરાયટીની ગુજરાતભરમાં ખૂબ જ ડિમાન્ડ હતી, એ મોટા ઝીંડોવાળી વેરાયટી દુશાલા પેકેટનું ઘણા બધા ખેડૂત મિત્રોએ બુકિંગ કરાવેલું હતું. તો એ દુશાલા બિયારણ જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનું આવે છે એ બિયારણ આવી ગયું છે. અને જે ખેડૂત મિત્રોએ તમારા નજીકના ડીલર પાસેથી અથવા તો વિશ્વાસ એગ્રો એજન્સીમાં ધુડાભાઈ પાસે બુકિંગ કરાવ્યું હોય એ આવીને વહેલામાં વહેલી તકે લઈ જાય. જે પહેલા લોટનું આવ્યું છે અને ત્યારબાદ કદાચ બિયારણની શોર્ટેજ પણ પડી શકે. તો ખેડૂત મિત્રો, આજે આપણે કપાસની વેરાયટીઓમાં આપણે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ વિશે વાત કરવાના છીએ. તો આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ એ ઈડરની મોટા મોટી કંપની છે. અમદાવાદમાં એની ઓફિસ છે અને કંપનીના એમડી સાહેબ છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ. અહીંયા તમે ફોટો જોઈ શકો છો કે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ જે ગોલ્ડ કિંગ કંપનીના એમડી છે, એમનું કહેવું એવું છે કે ગોલ્ડ કિંગની ઓળખ જ ગોલ્ડ કિંગના બિયારણથી થવી જોઈએ. એટલે કે ગોલ્ડ કિંગની ઓળખ એ જ ગોલ્ડ કિંગ બીજ. અને એમને જે વેરાયટી આપેલી છે એ ગુજરાતભરના ઘણા બધા ખેડૂતોમાં લોકપ્રિય થયેલી છે. અને ગોલ્ડ કિંગની જે વેરાયટીઓ કપાસની આવી છે એ બધી જ વેરાયટીઓની ડિમાન્ડ દિવસે ને દિવસે ખેડૂત વર્ગમાં વધતી જાય છે. ગોલ્ડ કિંગની વેરાયટી વિશે વાત કરીએ તો ભાઈ અલગાર, અહીંયા તમે જોઈ શકો છો જે અલગાર વેરાયટી આવી, ત્યારબાદ દુશાલા વેરાયટી આવી, ત્યારબાદ લિનોના અને સિપ્રા. અહીંયા તમે ગોલ્ડ કિંગની વેરાયટી જોઈ શકો છો. દુશાલા છે, મિથિલા છે, લિનોના છે, અલગાર છે અને સિપ્રા છે. આજે 4 થી 5 વેરાયટી આવી છે. આ 5 વેરાયટીનો ગુજરાતના ખેડૂતોમાં દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે. એમાંય આજે જે આપણે વેરાયટી વિશે વાત કરવાના છીએ એ છે દુશાલા. તો દુશાલા વિશે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, અહીંયા જોઈ શકાય છે એક તો મોટા ઝીંડવાવાળી વેરાયટી, જે આના આગળના વર્ષે અમે જે ફોટા પાડેલા એ જ ફોટા અહીંયા તમે જોઈ શકો છો. ખૂબ જ મોટા ઝીંડવાવાળી વેરાયટી છે. એકદમ નીચેથી ઝીંડવું બેસે છે, ઊંચો અને મધ્યમ ફેલાતો છોડ છે, નીચેથી એકદમ ઝીંડવા લાગે છે અને ઘણી બધી ઉપજાઉ ડાળીઓ છે. ચૂસ્યા પ્રકારની જીવાતો સામે પ્રતિકારક છે. રૂની ઉચ્ચ ગુણવત્તા હોવાથી બજાર ભાવ સહેલો મળે છે અને વહેલી પાકતી જાત છે. એની ખાસિયતો વિશે બીજી વાત કરી તો મોટા અને હારબંધ ઝીંડવા અને 6 થી 6.5 ગ્રામનું મોટું ઝીંડવું અને ખૂબ જ સારી ફાટ છે. વીણવામાં સરળ છે. પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ જાત છે. અને એના પાકવાના દિવસો છે 1 થી 60 થી 165 દિવસે પાકતી જાત છે. આ વેરાયટીના બીજા લક્ષણો કે આ વેરાયટી ખૂબ જ ઝડપથી વિકાસ થાય છે. અન્ય પિયત અને લાંબા ગાળાની જાત કરતાં વધારે ઉત્પાદન આપે છે. ઓછા રોગો અને ઓછા જંતુ આવે છે, જેથી કરીને દવાનો ખર્ચ પણ ઓછો લાગે છે. આ છે દુશાલાની ખાસિયતો. તો દુશાલા બિયારણ એક તો 5 પૈસીનો ડાબકો, મોટું ઝીંડવું અને 5 પૈસીનો ડાબકો અને નજીક ઝીંડવા બેસતા હોય અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસતા હોય તો એમાં સૌથી બેસ્ટ વેરાયટી હોય જે બોલગાર્ડની 2200+ વેરાયટી આવે છે. એમાંથી મોટા ઝીંડવાવાળી અને 5 પૈસીના ડાબકાવાળી બેસ્ટ વેરાયટી હોય અને નંબર 1 વેરાયટી હોય અથવા તો બધા જ કપાસના બિયારણમાં સર્વશ્રેષ્ઠ અને સર્વથી ઉત્તમ વેરાયટી હોય તો આ છે ગોલ્ડ કિંગનું દુશાલા. તો ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોએ બુકિંગ કરાવ્યું હોય એ બજારમાં બિયારણ આવી ગયું છે. તમે તમારા નજીકના ડીલર પાસેથી ગમે ત્યાંથી બુકિંગ કરાવ્યું ત્યાંથી મેળવી શકો છો, જેથી કરીને તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે સરળતાથી તમે ત્યાંની વાવેતર કરી શકો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને સાચી અને સારી લાગે તો બિયારણ વિશેની તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો. જે અવારનવાર ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે દુશાલા લેવું તો રહી ગયા, દુશાલા લેવું તો રહી ગયા. તો આ વર્ષે જે આવી ગયું છે તો ટાઈમે તમે લઈ શકો છો. અને કંપનીનો ભાવ છે 901 રૂપિયા. 1 રૂપિયો તમને બધી જ જગ્યાએથી સરળતાથી મળી શકશે. અને ગુજરાત તથા અન્ય વિસ્તારમાં પણ કંપનીનો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, એમપી ઘણા બધા એરિયામાં માલ મળે. ઓલ ભારતમાં ધંધો કરતી કંપની એ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ. એની સર્વશ્રેષ્ઠ વેરાયટી એટલે દુશાલા જે બજારમાં આવી ગયું છે, સરળતાથી તમે મેળવી શકશો. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રો ને જો આ વિડીયો કપાસનો સાચો અને સારો લાગે તો જે કપાસ કરતા ખેડૂતો હોય અમને તમે મોકલી શકો છો. તો હવે પછી આપણે બિયારણનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.